દવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર કોર્પોરેટર છે, એની રજૂઆતને ધ્યાનમાં લઈ મારા ધ્યાનમાં પણ આવ્યું છે। અધિકારીઓને વારંવાર કહે છે એ સંબંધિત અધિકારીને આજ બપોર પછી હું બોલાવવાનો છું અને વિનુભાઈ ધવાની સાથે બેસાડીને એના લોક ઉપયોગી જે કોઈ પણ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું નિરાકરણની હું આપના દ્વારા ખાતરી પણ આપું છું। અધિકારીઓ પદાધિકારીઓ માનતા નથી એટલે આ રજૂઆતો અવારનવાર કરવી પડે છે। અધિકારી રાજ ચાલે છે। બિલકુલ અધિકારી રાજ નો ચાલે। લોકશાહીમાં હંમેશા ચૂંટાયેલો જનપ્રતિનિધિઓ એ કાર્ય કરતા હોય છે। અધિકારીએ જે વહીવટી કામ કરવાના આવતા હોય છે, અધિકારી વહીવટી કામ કરતા હોય છે, પણ ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ, ક્યાંક ટેકનિકલ ક્ષિતિઓ આવતી હોય છે, જેના કારણે ક્યારેક એવું બનતું હોય છે। સાર્વજનિક સ્વરૂપમાં અમે લોકો સ્વીકારીએ છીએ કે અમુક દરખાસ્તો અમુક કામોની અંદર અધિકારીઓ નથી માનતા, પણ જે નથી માનતા એની એ અધિકારી યારે બેસીને કારણ કે એને સાંભળવા પડતા હોય, ક્યારેક ટેકનિકલી એ સાચા પણ હોઈ શકે છે, એવું નથી કે એ રોંગ હોય। એમ અમારા પદાધિકારી કે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ સાચા હોઈ શકે। એટલે આવી નાની મોટી વિસંગતતાઓને દૂર કરવા માટે અમે લોકો કાયમી અધિકારી અને સભ્યશ્રીઓને અમે લોકો બેસાડતા હોય છે ને એના કામનું નિરાકરણ કરતા હોય છે। હવે આ અમારે અલ્પાબેન મિત્રા છે, એ અમારા સિટી છે, અને મેં 3 મહિનામાં કેટલી વાર ફરિયાદ કરી। આજી ડેમ છે, પીવાલાયક પાણી છે, એમાં કપડા લોકો ધોવે છે, ગાડીઓ લોકો ધોવે છે, એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈક નિર્ણય કરો, સિક્યુરિટી રાખી લ્યો તો તમે કઈ કરતા જ નથી, એમ ન હાલે। એટલે હું એને 2 શબ્દો કહેતો હતો, તમે સાંભળી ગયા, તમે જવાબ લીધો, તમને મારો જવાબ છે। એમને કઈ જવાબ જ ન આપ્યો આ કે જવાબ નથી આપવા એવી વાત નથી। અને મેં કીધું કે આ 2 દીમાં તમે કઈક નિર્ણય કરો, ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દે, પીવા લાયક પાણી છે, એમાં લોકો કપડા ધોવે છે, નાય છે, લોકો ઢોર માલકો ભેંસો બી અધિકારીએ શું કીધું? 2-4 દીમાં કરાવી દે, મેં કરાવી દે, હાલે એમ નથી। અધિકારીઓ છે, પદાધિકારીઓનું માનતા નથી, શું કહેશો તમે? પદ અધિકારીને મેં કોઈને કીધું જ નથી। મેં મારા પર્સનલ 2-3 વાર એને એ તો તેજ નો કર્યો ને, 3 મહિના મેં 5 વાર કીધું, તેજ નો કર્યો ને, એને કોઈ ના પાડ્યું નથી કર્યો, તેજ નો કર્યું ને કે હાજી ડેમ લોકોને પીવા લાયક પાણી આવે છે, આ પ્રશ્ન અહીં છે, એટલે મારી રજૂઆત હતી, તેને કરવું પડે ને। પીવે છે તો અલ્પાબેન મિત્ર ને એ જ કીધું, તમે એવું કામ નિર્ણય નથી લેતા ભાઈ? નિર્ણય તો લેવો પડે ને, ગમે તો એને લેવો જ નિર્ણય। 3 મહિના 10 વાર એને કીધું। લોકો વાહન ધોવે છે, કપડા ધોવે છે, લોકો નાય છે, એને મેં કીધું આના રસ્તા બંધ કરો, સિક્યુરિટી કા રાખો, આનું કઈક કરો। એને ખબર હોય ને, એને ખબર પડે ને કે આ કરવું પડે, આ પ્રજાનો પ્રશ્ન છે, હાજી ડેમ લોકોને પીવા લાયક પાણી છે તો આપણે કરવું પડે। અમારે અમે જો કહેતા હોય તો પ્રજાનું કઈ ન કરતા હોય।